हेलो विद्यार्थी मित्रों, सरस्वती स्कूल राता वापीમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ના ગણિત વિષય માટેના પ્રકરણ નંબર 2 સંબંધ અને વિધેયનો 9મો ભાગ જોવા જઈ રહ્યા છીએ। પાછલા વિડીયોમાં તમે વિધેયના પ્રકારની ચર્ચા કરી હતી અને આપણે છેલ્લે માનાંક વિધેય વિશે વાત કરી હતી। તો આજે આપણે આગળના વિધેયના પ્રકાર કયા આવશે તેની ચર્ચા કરીશું। ચાલો તો વાત કરીએ। હવે નેક્સ્ટ આવશે જે વિધેયના પ્રકારમાં આગળનું વિધેય આવશે જેને આપણે કહીશું ચિહ્ન વિધેય। ઇંગ્લિશમાં કહેવાય છે સિગ્નમ ફંક્શન। સિગ્નમ ચિહ્ન વિધેય। ચલો ચિહ્ન વિધેય વ્યાખ્યાયિત કેવી રીતે થાય તે જુઓ। તો ચિહ્ન વિધેય વ્યાખ્યાયિત કરવાની બે રીત છે કે જો એફ વિધેય એફ ઓફ એક્સ વિધેય બરાબર માનાંકમાં એક્સના છેદમાં એક્સ જ્યારે એક્સ શૂન્ય ન હોય ત્યારે, અને જો એક્સનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો ચિહ્ન વિધેયનું મૂલ્ય પણ શું થઈ જશે? શૂન્ય। આ પહેલી રીત છે દર્શાવવાની કે માનાંક એક્સના છેદમાં એક્સ જ્યારે એક્સ શૂન્ય ન હોય તે શરત માટે, અને જો એક્સ શૂન્ય હોય તો તે શરત માટે વિધેયનું મૂલ્ય શું થઈ જશે? શૂન્ય। હવે આને એક બીજી રીતે પણ લખાય। હવે જો આને મેં બે અંતરાલમાં તોડી નાખું તો શું થઈ જાય કે જો એક્સ લેસ દેન 0 લઈ લઉં તો મને ખબર છે કે માનાંકમાં એક્સને આપણે શું લખીએ છીએ? માઇનસ એક્સ। તો આ કિસ્સામાં મારું એફ ઓફ એક્સ શું બની જશે? માઇનસ એક્સના છેદમાં એક્સ એટલે કે -1। તથા જો એક્સનું મૂલ્ય શૂન્યથી વધારે લઈ લઉં, આ નોટ ઇક્વલ્સ ટુ 0 છે, તો માનાંકમાં એક્સને આપણે શું લખીએ છીએ? એક્સ। તો આ કિસ્સામાં એફ ઓફ એક્સ શું થઈ જશે મારા પાસે? એક્સના છેદમાં એક્સ એટલે કે 1। માટે તમે જો એફ ઓફ એક્સને અંતરાલ સ્વરૂપે પ્રોપરલી લખવા માંગો તો -1 લખી શકો જ્યારે એક્સનું મૂલ્ય શૂન્યથી નાનું હોય, એક્સ બરાબર 0 પર તો 0 જ મળશે, અને +1 મળશે જ્યારે એક્સનું મૂલ્ય શૂન્યથી વધારે હોય। એટલે એફ ઓફ ચિહ્ન વિધેયને તમે એક તો આ સ્વરૂપે નહીં તો એક આ સ્વરૂપે દર્શાવી શકો છો। ચાલો હવે આલેખ બનાવવાનો હોય તો આલેખ ખૂબ સરળતાથી બની જશે। આનો જો આલેખ કેવી રીતે બનશે? જો આલેખ બનાવીએ છીએ અહીંયાનો, તો આલેખમાં જો શું થઈ ગયું? એક્સ શૂન્યથી નાનું હોય ત્યારે એફ ઓફ એક્સ બરાબર -1 એટલે વાય બરાબર -1, વાય બરાબર -1 એટલે કે આ રેખા તમને અહીંયા અને અહીંયા વર્તુળ કેટલું બનશે? ખાલી વર્તુળ બનશે, કારણ કે આ બિંદુનો ઉપયોગ થયો નથી। તો આ રેખા આવી જશે વાય બરાબર -1 રેખા। ચલો 0 પર શું છે? 0 એટલે કે 0 પર તમને જે બિંદુ મળશે તે અહીંયા આવશે અને એક્ઝેક્ટલી 0 થઈ જશે, અને ગ્રેટર દેન 0 પર 1 એટલે કે અહીંયા શૂન્યથી વધારે તમને આ રીતે રેખા જોવા મળશે, આ વાય બરાબર 1 રેખા। ખ્યાલ આવી ગયો આલેખ કેવી રીતે બનશે? તો આ તમારું શું થઈ ગયું? ચિહ્ન વિધેયનો આલેખ। ડાબી બાજુથી અહીંયા આવશે, અહીંયા તૂટી જશે ને અહીંયાથી વાય બરાબર 1 થઈ જશે। વાય બરાબર એફ ઓફ એક્સ આપણે લખીએ છીએ એટલે એફ ઓફ એક્સ બરાબર -1નું મૂલ્ય તમે રેખામાં બનાવી શકો છો। ચલો પ્રદેશની વાત કરીએ। આનો પ્રદેશ શું છે? તો એક્સ અક્ષ પર રેખા ક્યાંથી બની? જો અહીંયાથી બનીને અહીંયા સુધી આવી, 0 પણ ઉપયોગમાં આવી ગયો અને અહીંયાથી અહીંયા સુધી ગઈ, એટલે આ તમારી એક્સ અક્ષ આવશે ને આ તમારી શું આવશે? વાય અક્ષ। તો એને -ઇન્ફિનિટીથી +∞ સુધીનું અંતર બતાવે છે એક્સ અક્ષ પર આ રીતે। તો માટે પ્રદેશ તમે લખી શકો છો -∞ થી ઇન્ફિનિટી અથવા r। ચલો વિસ્તાર લખીએ। વિસ્તાર શું આવશે? તો આપણને ખબર છે વિસ્તાર શું આવવાનો। જો અહીંયા વાયનું કેટલું મૂલ્ય મળ્યું? આટલા બધા અંતરાલમાં વાયનું એક જ મૂલ્ય મળ્યું, કયું? -1 એટલે કે એક આન્સર શું આવશે? -1। પછી અહીંયા શું મળ્યું? 0 એટલે કે આનું મૂલ્ય આવી 0, અને આ બધા અંતરાલમાં મને વાયનું એક જ મૂલ્ય મળે છે 1 એટલે કે આનો વિસ્તાર શું આવશે? -101। અને તે શોધેલું જ છે જો ને, એફ ઓફ એક્સનું જે મૂલ્ય આવે એક્સ આગળ તે તમારો જવાબ, તો લેસ દેન 0 પર એક જ જવાબ, એટલે કે એક જ પ્રતિબિંબ જોવા મળ્યું એક્સ લેસ દેન 0 પર, તો તે એક ઉકેલ, 0 પર 0 આન્સર, અને ગ્રેટર દેન 0 પર પણ એક જ પ્રતિબિંબ એક્સ બરાબર 1। તો માટે આનો વિસ્તાર શું આવશે? -1, 0 અને 1। ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? હવે ઘણા બધા ચિહ્ન વિધેય તમને જોવા મળી શકે છે, એટલે કે જો મને આવું મળી જાય કે માનાંકમાં x -2 ના છેદમાં x -2, આ પણ ચિહ્ન વિધેય જ છે। તે જ રીતે માનાંકમાં x +3 ના છેદમાં x +3, આ પણ ચિહ્ન વિધેય જ છે। ફક્ત 0 ક્યારે થાય તે જોવાનું, એટલે કે જો આવું તૂટક રેખા ક્યારે બને? હવે જો x -2 છે તો આ 0 ક્યારે બને? +2 પર।
આ 0 ક્યારે બને? +2 પર. તો +2 પર 0 બની જાય, +2 થી ડાબી બાજુ ઋણ અને +2 થી જમણી બાજુ પર ધન સંખ્યા આપે. એટલે કે આનો તમે જ્યારે આલેખ બનાવો તો 2 પર આ 0 થઈ જશે, 2 થી ઉપર આ બધી વેલ્યુ અને 2 થી નીચે આ બધી વેલ્યુ. તો આ રીતે આખો આલેખ બને 2 પર. +3 નો હોય તો તેનો આલેખ કેવી રીતે બનવાનો? +3 છે, 0 ક્યારે બને? -3 પર. એટલે આ -3 પર આલેખ, પછી એક આલેખ આ બાજુ ડાયરેક્શનમાં જશે અને એક આલેખ અહીંયાથી આ ડાયરેક્શનમાં જશે. તો આ રીતે તમે તેનો આલેખ બનાવી શકો છો. જે બિંદુ આગળ 0 બને ત્યાં આવી રીતે 3 ભાગમાં તૂટી જશે અને ત્યારબાદ પછી કન્ટિન્યુ રેખા તમને મળશે. પછી તો આન્સર 1 અને -1 જ આવવાનો છે, કંઈ પણ કરી લો. આનો પણ આન્સર 1 -1 જ આવશે, આનો આન્સર પણ -1 1 અને 0 જ આવશે. એટલે વિસ્તાર તો આના જ રહેવાનો છે, ખાલી પ્રદેશ તમારો થોડોક આમ તેમ થઈ જશે. પ્રદેશ પણ આથી જ રહેવાનો છે, કંઈ બદલાશે નહીં. તો આ રીતે તમે નક્કી કરી શકો ચિહ્ન વિધેયનું તમે ગણતરી કઈ રીતે કરશો. ખ્યાલ આવી જશે. ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ વિધેયની. હવે જે નેક્સ્ટ વિધેય આવશે તે અગત્યનું છે. એનો ગુણધર્મ શું છે તે સમજી લેજો, કારણ કે તે તમને કામ લાગશે અને તેના પરથી તમે તેની અલગ અલગ ક્રિયાઓ પણ કરી શકો છો. ચલો તો જુઓ, સૌપ્રથમ જે ગુણધર્મ આવવાનો છે તે ગુણધર્મ છે કે વિધેયનો પ્રકાર છે મહત્તમ પૂર્ણાંક વિધેય. મારો પ્રશ્ન આવશે મહત્તમ પૂર્ણાંક વિધેય. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ગ્રેટેસ્ટ પૂર્ણાંક, એટલે કે ઇન્ટીજર. ઇન્ટીજર અને વિધેય એટલે આપણને ખબર જ છે ફંક્શન. મહત્તમ પૂર્ણાંક વિધેય, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. ચલો મહત્તમ પૂર્ણાંક વિધેયને દર્શાવવાનું કેવી રીતે પહેલાં તો તે સમજી લઈએ. તો મહત્તમ પૂર્ણાંકને બે રીતે દર્શાવી શકાય કે f(x) બરાબર બોક્સમાં x લખવાનું, આ રીતે બોક્સ કૌંસમાં x, અથવા ઘણી જગ્યા પર તેને આ રીતે પણ x તરીકે દર્શાવવામાં આવે છે. ચલો વાત આવે કે મહત્તમ પૂર્ણાંકનું કાર્ય શું? તો કીધું છે શું કરે છે? મહત્તમ પૂર્ણાંક બનાવે છે. શું કરે છે? મહત્તમ પૂર્ણાંક બનાવે છે. એટલે કે જો x નું મૂલ્ય n-1 થી લઈને n થી લઈને n+1 સુધી વ્યાખ્યાયિત હોય, મહત્તમ પૂર્ણાંક x નું મૂલ્ય n થી લઈને n+1 પર વ્યાખ્યાયિત હોય, જ્યાં n કોઈ વાસ્તવિક સંખ્યા છે, n શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા, તો મહત્તમ પૂર્ણાંક x બરાબર તમને જવાબ જોવા મળશે હંમેશા n. મહત્તમ પૂર્ણાંક n બરાબર તમને જવાબ શું જોવા મળશે? હંમેશા n. એટલે કે તેની ડાબી બાજુનું મૂલ્ય હંમેશા જોવા મળે. એટલે કે મને એમ કહી દે કે શોધીને આપો 2.85 નો મહત્તમ પૂર્ણાંક મૂલ્ય શું આવશે? તે જ રીતે -3.25 નું મહત્તમ પૂર્ણાંક મૂલ્ય શું આવશે? 0.99 નું મહત્તમ પૂર્ણાંક મૂલ્ય શું આવે? ચાલો તો આની વાત કરું તો 2.85 કોની વચ્ચે આવશે? પહેલાં તો તે વાત કરો. 2 થી 3 ની વચ્ચે. તો આપણી આ શરત આવી ગઈ. તો 2 થી 3 ની વચ્ચે હોય તો આન્સર શું આવી જાય? 2. માટે આનો જવાબ શું આવી જશે? ડાયરેક્ટલી 2. ચલો નેક્સ્ટ, આનો જવાબ મેળવવાનો. ચલો આના માટે મને ખબર છે કે -3.25 કોની વચ્ચે આવશે? તો મને ખબર છે કે -3 અને -4 ની વચ્ચે આવે. -4 થી કોની વચ્ચે આવશે? -3 ની વચ્ચે. માટે તમે કહી શકો કે આનો જવાબ શું આવશે? -4, પાછી ડાબી બાજુની વેલ્યુ. તે જ રીતે 0.99 કોની વચ્ચે આવશે? 0 અને 1 ની વચ્ચે. એટલે આનું મૂલ્ય થઈ જશે 0. હવે પાછો સર 0.99 તો 1 થઈ જવો જોઈએ, પર મહત્તમ પૂર્ણાંક શું કરે છે? હંમેશા તેને ડાબી બાજુ જ લઈ જાય છે. તો આ તમારા મહત્તમ પૂર્ણાંકનો ગુણધર્મ છે કે મહત્તમ પૂર્ણાંક શું કરે છે? તેને પૂર્ણાંક સંખ્યામાં રૂપાંતર કરે છે. એટલે જો તમે આમાં પ્રદેશ શોધવા માંગો છો તો પ્રદેશ તો તમે ગમે તે લઈ લો, પરંતુ આનો વિસ્તાર હંમેશા પૂર્ણાંક સંખ્યા એટલે કે z જોવા મળે છે. અથવા તમે લખી શકો કે પૂર્ણાંક સંખ્યાઓ. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? ચલો તો આ કહેવાય છે મહત્તમ પૂર્ણાંક વિધેયની વ્યાખ્યા. ચલો હવે વાત કરીએ
કે સર મહત્તમ પૂર્ણાંક વિધેય તો આવી ગયા, આકૃતિ આલેખ કેવી રીતે આવવાનો? તો જો આલેખ આવો આવશે આનો, આ 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા -1, -2, આ રીતે. તો જ્યારે એક્સનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય તો આનો આન્સર હંમેશા 0 થઈ જાય, એટલે કે આનો આલેખ આવો આવે જોઈએ, આવું. પછી 1 થી 0 ની વચ્ચે હોય એટલે કે 1 પર ભરેલું વર્તુળ, 1 પર ખાલી વર્તુળ. હવે ભરેલું વર્તુળ કેમ બનાવું છું? અસમતા જો કઈ છે, અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે ને અહીંયા ખાલી લેસ ધેન છે, તો લેસ ધેન ઇક્વલ ટુ આવે તો ભરેલું વર્તુળ અને પેલું આવે તો ખાલી વર્તુળ. પછી તે રીતે 2 ની 3 ની વચ્ચે હોય તો 2 પર ભરેલું વર્તુળ હોય અને 3 પર ભરેલું વર્તુળ. તે રીતે -1 પર ભરેલું વર્તુળ તો 0 પર 0. તે જ રીતે -2 પર ભરેલું વર્તુળ તો 1 પર ખુલેલું વર્તુળ. તો આ રીતે તમને એક દાદર પ્રકારનું સ્ટેરકેસ ટાઈપનું આલેખ જોવા મળશે. તો આ શું બતાવે છે? મહત્તમ પૂર્ણાંક વિધેય. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે મહત્તમ પૂર્ણાંક વિધેયનો આન્સર તમે કઈ રીતે અને ક્યારે મેળવો છો. ખ્યાલ આવી જશે? ચાલો, તો આ એક પ્રકાર થઈ જશે કયા પ્રકારનો વિધેય? મહત્તમ પૂર્ણાંક વિધેય. મેં કીધું તે શું કરે છે? જવાબને આ રીતે. હવે દર્શાવવાની બે રીત છે, આ રીતે પણ દર્શાવાય અને આ રીતે પણ દર્શાવી શકો છો. ખ્યાલ આવી જશે? અને આનો આલેખ, આનો પ્રદેશ અને આનો વિસ્તાર છે. ચાલો, નેક્સ્ટ આવી જશે બીજો પ્રકાર, તે જુઓ. આ પણ એના જેવું જ છે, એટલે થોડુંક ખાલી ફેરફાર કરું છું, બહુ બધું નથી કરવાનું. બીજો આવી જશે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. સો લીસ્ટ ઇન્ટીજર ફંક્શન, ઇંગ્લિશમાં કહેવાય છે લીસ્ટ ઇન્ટીજર ફંક્શન. ચલો, લીસ્ટ ઇન્ટીજર ફંક્શનને દર્શાવવાની રીત ખાલી આ રીતનું કાઉન્સ આવે. આ રીતે તમે કાઉન્સ દર્શાવો તો આવશે. ક્રિયા આનાથી ઉલટી, કે જો nનું મૂલ્ય, xનું મૂલ્ય n-1 થી n ની વચ્ચે આવેલું હોય તો એનું મૂલ્ય શું આવે છે? n. અથવા પેલું રાખો તો બી કંઈ વાંધો આવે નહીં. તો આનું મૂલ્ય શું થઈ જશે? n. એટલે આ શું કરશે? ખાલી જમણી બાજુ શિફ્ટ કરશે. જો પહેલામાં ડાબી બાજુ જવાનું હતું, અહીંયા શું થવાનું? જમણી બાજુ. એટલે મેં બધામાં આ રીતે કરી નાખું કે મારું આનું આ મૂલ્ય શોધીને આપો. હવે શું થાય? તો આપણને ખબર છે કે કોની કોની વચ્ચે આવવાનું છે. આપણે હમણાં જ કિસ્સો જોયો, ખાલી ઇક્વલ ટુ તમારે અહીંયા લગાવવાનું. તો 2.85 થઈ જશે 3, -3.25 થઈ જશે -3 અને 0.99 થઈ જશે 1. ખ્યાલ આવ્યો? ખાલી ડાબી બાજુથી અહીંયા જતા હતા, અહીંયા મારે તેના મૂલ્યની કઈ બાજુ જવાનું? જમણી બાજુ જવાનું છે. અને બોક્સ ખાલી આ રીતે બનશે. તો આને તમારું કહેવાય છે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. પ્રદેશ એનો એ જ, વિસ્તાર પણ શું કરે છે? પૂર્ણાંક સંકેત બનાવે છે. આકૃતિમાં ફેરફાર ખાલી એટલો કે અહીંયા તમારે ખાલી વર્તુળ બતાવવાનું, અહીંયા ભરેલું વર્તુળ. અહીંયા તમારે ખાલી વર્તુળ બતાવ્યું છે, અહીંયા ભરેલું વર્તુળ. અહીંયા ખાલી વર્તુળ, અહીંયા ભરેલું વર્તુળ, અહીંયા ખાલી વર્તુળ, અહીંયા ભરેલું વર્તુળ, અહીંયા ખાલી વર્તુળ અને અહીંયા ભરેલું વર્તુળ. સેમ એના જેવું જ આવે બધું. ખાલી તે પેલું મહત્તમ પૂર્ણાંક ડાબી બાજુ લઈ જાય, ન્યૂનતમ પૂર્ણાંક જમણી બાજુના મૂલ્ય તરફ લઈ જાય, જે બે અંતરાલ વચ્ચે આપેલું હોય તે. એટલે તમારે જોવાનું કે તમને કયો આન્સર આપેલો છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે કયા વિસ્તારમાં કેટલા મહત્તમ પૂર્ણાંક આવેલા છે. પાછું અહીંયા યાદ રાખજો કે અંતરાલમાં ફક્ત એક જ મૂલ્યનો ફરક હોવો જોઈએ. એટલે કે 2, 3, 3, 4 આ રીતે. પછી 3 અને 6 આપેલું હોય તો તેની વચ્ચે તો બહુ બધા અંતરાલ આવે. તેના માટે પછી જોવું પડે કે ગણતરી કઈ રીતે કરવાની છે. ઠીક છે ને? એટલે ધ્યાન રાખજો કે કયા અંતરાલમાં ગણતરી કરો છો. ચલો, નેક્સ્ટ હવે જોઈ લઈએ. બીજો એક વિધેય આવશે, તે જોઈ લો. હવે આ વિધેય હમણાં જે હવે જોતા છે આપણે, તે બુકની બહારના વિધેય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આ વિધેય તમને જોવા મળશે નહીં કશે પણ. એટલે તમારે જોવાનું છે કે તેનો આન્સર તમે કઈ રીતે મેળવશો. ચલો, નેક્સ્ટ આવી જશે પૂર્ણાંક ભાગ વિધેય. નેક્સ્ટ વિધેય આવી જશે પૂર્ણાંક ભાગ વિધેય. પૂર્ણાંક ભાગ વિધેય, પૂર્ણાંકનો એક ભાગ આવે. પૂર્ણાંક ભાગ વિધેયનો એક ભાગ આવે. પૂર્ણાંક ભાગ વિધેયને દર્શાવવાનું કેવી રીતે પહેલાં તો તે જોઈ લો. તો પૂર્ણાંક ભાગ વિધેયને જો તમારે ઇંગ્લિશમાં લખવું હોય તો તમે લખી શકો ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. ફ્રેક્શનલ અપૂર્ણાંક ભાગ વિધેય, હા સોરી, અપૂર્ણાંક ભાગ વિધેય. પૂર્ણાંક નહીં લખવાનું છે,
અપૂર્ણાંક ભાગ વિધેય, એટલે કે ઇંગ્લિશમાં લખાય છે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. ફ્રેક્શનલ અપૂર્ણાંક સંખ્યાઓ, ભાગ એટલે પાર્ટ ફંક્શન. ચલો દર્શાવવાની રીત બે છે. એફ ઓફ એક્સ બરાબર છગડિયા કૌંસમાં એક્સ દર્શાવવાનું, ગણ સ્વરૂપે નહીં, ગણ નથી, યાદ રાખજો, એક વિધેય સ્વરૂપે છે. છગડિયા કૌંસમાં એક્સ લખેલું છે તો ધનુષ કૌંસમાં એક્સ લખેલું છે, અથવા કહી શકો તો તે તમને પૂર્ણાંક ભાગ વિધેય લખે છે. અથવા એફ ઓફ એક્સ બરાબર તમે તેને લખી શકો છો એક્સ ઓછા મહત્તમ પૂર્ણાંક એક્સ. એક્સમાંથી મહત્તમ પૂર્ણાંક એક્સને શું કરવાનું? માઇનસ કરવાનું. ચલો હવે આમાં થાય શું તે ક્રિયા જુઓ, પ્રદેશ શું આવે તે ક્રિયા જુઓ, વિસ્તાર શું આવે તે ક્રિયાની આપણે ચર્ચા કરીએ. તો અહીં શું થઈ જશે તે જુઓ કે પ્રદેશ તમે શું લખી શકો? આર. પ્રદેશમાં વાંધો નહીં, આર તમે લઈ શકો, પણ વિસ્તારમાં શું થાય તે જુઓ. તો વિસ્તાર માટે બે કિસ્સા થાય. જો તો જો એક્સ પૂર્ણાંક સંખ્યા હોય તો એફ ઓફ એક્સ બરાબર વાયનું મૂલ્ય 0 થઈ જાય. કેવી રીતે? તો દાખલા તરીકે જુઓ કે દાખલા તરીકે એક્સ બરાબર મેં 5 લઈ લઉં તો એક્સ બરાબર 5 તથા મહત્તમ પૂર્ણાંકનું મૂલ્ય પણ શું થઈ જશે? 5. માટે એફ ઓફ એક્સ બરાબર 5 ઓછા 5 બરાબર 0 થઈ ગયું. ખ્યાલ આવી ગયો? અને જો આ નહીં કરું કે જો એક્સ નોટ બિલોંગ્સ ટુ ઝેડ, ઝેડ સિવાયની સંખ્યાઓ છે, એટલે કે એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ઝેડ, કે પૂર્ણાંક સિવાયની સંખ્યાઓ, તો એફ ઓફ એક્સ નું મૂલ્ય એફ ઓફ એક્સ બિલોંગ્સ ટુ 0 to 1. એફ ઓફ એક્સ બિલોંગ્સ ટુ થઈ જશે 0 to 1, એટલે કે એનો આન્સર 1 થી નાનો મળશે. અથવા લખી શકો એફ ઓફ એક્સનું મૂલ્ય 1 થી નાની ધન સંખ્યા મળે. એફ ઓફ એક્સનું મૂલ્ય 1 થી નાની શું મળે? ધન સંખ્યા મળે. તો એ તમારે જોવાનું કે તમારો આન્સર કઈ રીતે આવે છે. પાછું યાદ રાખજો કે 1 થી નાની ધન સંખ્યા જ મળશે, ઋણ નહીં આવે. હવે વાત કરીએ કેવી રીતે સર? તો મેં લઈ લો આ રીતે કે ધારો કે એક્સ બરાબર લઈ લો -3.2, ઝેડ નથી, તો માટે મહત્તમ પૂર્ણાંક એક્સનું મૂલ્ય શું થઈ જશે? -3 થી નાનું મૂલ્ય કયું આવે? -4. માટે એફ ઓફ એક્સનું મૂલ્ય શું થઈ જશે? જુઓ કે -3.2 વત્તા 4 એટલે કે 0.8 થઈ ગયું. તે જ રીતે મેં એક્સ બરાબર 3.2 લેતે તો માટે મહત્તમ પૂર્ણાંક એક્સનું મૂલ્ય શું આવી જશે? મેં કીધું 3 થી નાની બે સંખ્યા, માટે એફ ઓફ એક્સ બરાબર શું આવશે? 3.2 થી નાની સંખ્યા 3, એટલે 3.2 - 3 એટલે આનો આન્સર 0.2. પાછો જો 0 થી નાની સંખ્યા, એટલે કે આ કિસ્સામાં તમે કહી શકો કે આ વિધેયનો વિસ્તાર એક તો મને 0 મળ્યો અને 1 થી નાની સંખ્યા મળી ગઈ, એટલે કે આનો વિસ્તાર હંમેશા સંવૃત અંતરાલ 0 થી લઈને વિવૃત અંતરાલ 1 જોવા મળે છે. ખ્યાલ આવી ગયો વિસ્તાર કેવી રીતે આવશે? ચાલો આનો આલેખ વાત કરું કે આલેખ કેવી રીતે બનશે. તો આનો આલેખ જો આ રીતે બને હંમેશા, અહીંયા -1, અહીંયા 0, 1, 2, 3, અહીંયા 1 આવશે. તો જો 0 થી 1 ની વચ્ચે હોય તો તમારો આન્સર હંમેશા આવી જશે. પછી 2 થી 1 ની વચ્ચે હોય તો તમારો આન્સર આ રીતે આવશે. 2 થી 3 ની વચ્ચે હોય તો આ રીતે. એટલે કે તમારો આન્સર હંમેશા આ દિશામાં 0 આવશે, પણ આ ઓપન ઇન્ટરવલમાં આવશે. અહીંયા આગળ હશે તો ઓપન ઇન્ટરવલ અને અહીંયા 0. તો આ પ્રકારનો આલેખ તમને જોવા મળે. એટલે કે મેં કીધું એમ 0 થી 1 ની વચ્ચે કોઈ પણ સંખ્યા લઈ લો, આન્સર 0 થી 1 ની વચ્ચે જ તમને જોવા મળશે. 0.5 લઈ લો તો આન્સર તે રીતે જોવા મળશે. 1 થી 2 ની વચ્ચે લઈ લો તો પણ આન્સર 0 થી 1 ની વચ્ચે જ જોવા મળશે. તો આ રીતે તમે આનો વિસ્તાર શોધી શકો. પ્રદેશમાં તમે બધું લઈ શકો, પણ વિસ્તાર શું આવશે? મેં કીધું તેમ બધામાં 0 થી 1. જો આલેખ 0 થી 1 થી બહાર નીકળતો નથી તો ક્લોઝ ઇન્ટરવલ 0 પર ઓપન ઇન્ટરવલ 1. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. તો આ એક પ્રકાર થઈ જશે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે
કે આ પ્રકારનો શું કહેવાય છે? તમારો અપૂર્ણાંક ભાગ વિધેય થઈ જશે. ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ વિધેયની. નેક્સ્ટ વિધેય હવે આવી જશે જે તમારા બુકમાં નથી પણ ધ્યાનમાં રાખવાનું છે તમારે કે કેવી રીતે તમે તેનો આલેખ બનાવો છો અને જવાબ મેળવો છો. ચલો નેક્સ્ટ જે પ્રકાર આવવાનો છે ઘાતાંકીય વિધેય. નેક્સ્ટ વિધેય આવશે ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેય ઇંગ્લિશમાં કહેવાય છે એક્સપોનેન્શિયલ ફંક્શન અથવા પાવર ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન અથવા શું કહેવાય છે? પાવર ફંક્શન. ચલો આમાં શું થઈ જાય? પ્રશ્ન કેવી રીતે પૂછાય તે જુઓ. તો વિધેયને દર્શાવવા માટે એફ ઓફ એક્સ બરાબર એની ઘાત એક્સ, જ્યાં એ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય. શું હોય? ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય તેવા વિધેયને તમે લખી શકો ઘાતાંકીય વિધેય. એક પ્રકાર એ પણ આવે કે અથવા આર પ્લસ ધન વાસ્તવિક સંખ્યાઓ માટે પણ તમે આને લખી શકો છો. એટલે કે એ બિલોંગ્સ ટુ શું આવવું જોઈએ? આર પ્લસ ધન વાસ્તવિક સંખ્યાઓ. તો તમે એને લખી શકો છો ઘાતાંકીય વિધેયના સ્વરૂપમાં. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? એટલે ધ્યાન રાખવાનું છે તમે ઘાતાંકીય વિધેય અને તમે વાસ્તવિક સંખ્યા માટે લેશો તો પણ કંઈ વાંધો આવશે નહીં. તમે એને કોઈ પણ સંખ્યા માટે અહીંયા લઈ શકો છો. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? તો તમે એને કોઈ પણ લેશો તમને તમારો જવાબ જોવા મળશે. હવે અહીંયા વાત આવે કે સર ઘાતાંકીય વિધેય વ્યાખ્યાયિત કેવી રીતે થાય? એટલે કે આવા પ્રકારના કે 2ની ઘાત એક્સ, 1/2ની ઘાત એક્સ, 5ની ઘાત એક્સ, આવા પ્રકારના વિધેયો તમારા ઘાતાંકીય વિધેયો કહેવાય. ચલો ઘાતાંકીય વિધેય આલેખ કેવી રીતે બને? તો જે પ્રમાણે વિધેય હોય તે પ્રમાણે તેનો આલેખ બનવાનો છે. પર બેઝિક આલેખ માટે પહેલાં તો પ્રદેશની વાત કરીએ. પ્રદેશ હંમેશાનો આર આવશે. પર વિસ્તારની વાત કરું તો વિસ્તાર આનો ઓપન ઇન્ટરવલ 0 થી લઈને ઇન્ફિનિટી મળશે. ઋણ જવાબ આનો કોઈ દિવસે મળે નહીં. ઘાતાંકીય વિધેયનો આન્સર કોઈ દિવસે ઋણ આવશે નહીં અને 0 પણ નહીં આવે. પછી કેવી રીતે આલેખ બનાવવાનો? તો આલેખ જો આ રીતે આવશે. સિમ્પલ જ આલેખ છે, કંઈ વધારે નથી જોવાનો. ચલો પહેલાં તો એક બિંદુ મેળવી લો. એક્સ 0 મૂકે તો વાય શું થઈ જશે? 1, એટલે કે 0,1 અહીંયા આવી ગયું. પછી x1 મૂકીએ તો y શું આવી જશે? a, એટલે કે 2 મળી જશે, એટલે અહીંયા આગળ જશે. જેમ જેમ મૂકો તેમ તેમ આગળ જશે. પર જેમ તમે નાનું કરશો તેમ આ મૂલ્ય અહીંયા આવતું જશે. એટલે કે આનો આલેખ તમને કંઈક આ રીતે જોવા મળશે. ખ્યાલ આવ્યો કેવી રીતે થઈ ગયું? આનો આલેખ તમે જ્યારે પણ બનાવશો તો તમને આ રીતે જોવા મળશે. આ કોનું વિધેય છે? ઘાતાંકીય વિધેયનો જવાબ છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? તો આલેખ તમારે યાદ રાખવાનો. આપણે કીધું તેમ આ આલેખ અહીંયા કોઈ દિવસે ટચ નહીં કરશે, પર નિયરેસ્ટ જશે એકદમ, પણ ટચ નહીં કરે. આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. પ્રદેશમાં કીધું તેમ -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી બધું રહેવાનું, અને કે આલેખ ઉપર જતાં જતાં વધતો જવાનું. પર જો અહીંયા 0 છે, 0 થી ઇન્ફિનિટી, 0નો ઉપયોગ નથી થયો તો 0ની નિયરેસ્ટ જશે, પણ 0 થી ઉપર નહીં જશે. અને એક સામાન્ય બિંદુ 0,1 હંમેશા ઘાતાંકીય વિધેયના આલેખમાં જોવા મળશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરશો? ચાલો નેક્સ્ટ બીજો આવી જશે જે તમારે જોવાનું છે લઘુગણકીય વિધેય. લઘુગણકીય વિધેય. ચલો લઘુગણકીય વિધેયમાં શું થઈ જશે? લોગ ફંક્શન. ચલો લઘુગણકીય વિધેય લખાય કેવી રીતે? પહેલાં તો f of x બરાબર log x with base b. આધાર કહેવાય આનો. આને શું કહેવાય છે? આધાર કહેવાય છે. એટલે યાદ રાખજો, લોગના જીના નીચે જે લખેલું હોય તે તેનો આધાર છે અને આ તમારું વિધેય છે. વંચાય કેવી રીતે? log x with base b. log x આધાર b. ખ્યાલ આવી ગયો કેવી રીતે વંચાશે? તો આ આધાર બહુ અગત્યનો છે, યાદ રાખજો. ચલો તો અહીં એક શરત કે x ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0 અને b પણ ઓલવેઝ ગ્રેટર ધેન 0. એટલે કે આધાર અને વિધેયનું મૂલ્ય હંમેશા 0 થી વધારે જ હોવું જોઈએ. 0 પણ નહીં આવે અને 0 કરતાં નાની સંખ્યા પણ નહીં આવે. માટે અહીંયા તમને એક જોવા મળશે કે આનો પ્રદેશ હંમેશા ઓપન ઇન્ટરવલ 0 થી શું મળશે તમને? ઇન્ફિનિટી જોવા. અને આનો વિસ્તાર તમને જોઈએ તો વિસ્તાર તમને જોવા મળશે r. આનો વિસ્તાર તમને શું જોવા મળશે? હંમેશા r.
ચલો વિસ્તાર આર કેવી રીતે મળે? તો આલેખ પરથી જુઓ. આલેખ બનાવશો એટલે તમને ખ્યાલ આવશે કે લઘુગણકનો આલેખ કેવી રીતે બનાવવામાં આવે. હવે લઘુગણકનો આલેખ બનાવશો તો અહીંયા 1.1,0 હંમેશા તેનો ઉકેલ આવે અને લઘુગણકનો આલેખ કંઈક આ રીતે આકારમાં વક્ર બનીને જતો રહેશે અને 1,0 તેનું સામાન્ય સોલ્યુશન આવશે. આ તમારી એક્સ અક્ષ, આ તમારી વાય અક્ષ. જોયું, 0થી સ્ટાર્ટ કર્યું એક્સ અક્ષ પર અને આ દિશામાં આગળ વધ્યા તો ખાલી 0 ઓપન ઇન્ટરવલમાં અને ઇન્ફિનિટી સુધી ગયા અને વાય અક્ષ પર તો અહીંયાથી અહીંયા સુધી ગયા. તો એ શું થઈ જશે? તમારો લઘુગણકીય વિધેય કહી શકો છો. હવે લઘુગણકીય વિધેય જરૂરી નથી, તેના ગુણધર્મો છે ને તે જાણવા જરૂરી છે કે લઘુગણકીય વિધેય આપણને કઈ કઈ રીતે કામ લાગી શકે. તો એના ગુણધર્મો યાદ રાખજો કે લઘુગણકના ગુણધર્મો શું છે, તો તે જરૂરી છે. ધારો કે પહેલો ગુણધર્મ કે જો મને આવું આપેલું હોય log આધાર b સાથે x ગુણાકારમાં y, આનો આન્સર મેળવવાનો છે. તો આનો જવાબ log x નો આધાર b વત્તા log y નો આધાર b. એટલે કે ગુણાકાર સ્વરૂપના સંખ્યાઓનું મારે લઘુગણક લેવું હોય તો મેં બંને સંખ્યાનું અલગ અલગ લઘુગણક લઈને સરવાળો કરી શકું. પર ક્યારે? જ્યારે બંનેનો ગુણાકાર આપેલો હોય તો આથી અહીંયા પણ લખાય ને અહીંયાથી અહીંયા પણ લખાય. તે પણ યાદ રાખજો કે ડાબી બાજુથી જમણી બાજુ નહીં, આવું આપેલું હોય તો તમે એને આ રીતે પણ લખી શકો છો. તે જ રીતે બીજો ગુણધર્મ કે જો લોગમાં એક્સના છેદમાં વાય આપેલું હોય અને એનો આધાર બી હોય અને આનો જવાબ મેળવવાનો હોય તો આનો જવાબ log x આધાર બી માઇનસ log y આધાર બી બરાબર થઈ જશે. તો ગુણાકાર હોય તો બંનેનો સરવાળો અલગ અલગ, ભાગાકાર હોય તો બંનેની શું કરવાની? બાદબાકી. પછી નેક્સ્ટ ત્રીજો કિસ્સો કે log એક્સનો આધાર બી છે અને એક્સની ઘાત એમ આપેલી છે તો લઘુગણકના નિયમ પ્રમાણે એમ એના આગળ આવી જશે એટલે આ લખાશે એમ ગુણાકારમાં log એક્સ. ખ્યાલ આવી ગયો? તે જ રીતે જો આવું લખેલું હોય ચોથા કિસ્સામાં કે log એક્સની ઘાત એમ ના આધારની ઘાત એન આપેલી હોય તો આને લખાય એમના છેદમાં એન log એક્સના છેદમાં બી. એટલે કે બંનેની ઘાત આગળ લેવાની, અંશની ઘાત અંદર, ભાગાકારની ઘાત નીચે અને log એક્સ વિથ બેઝ બી બની જાય. પછી પાંચમો કહેવાય આધાર પરિવર્તનનો નિયમ. આધાર પરિવર્તનનો નિયમ શું કહે કે જો મારે log a વિથ બેઝ બીનો આધાર બદલવાનો હોય તો આને મેં આ રીતે લખી શકું છું log a વિથ બેઝ એક્સ તથા log b વિથ બેઝ એક્સ. એટલે કે મારે લોગને એ અને બીને મેઇન કરતા બનાવવાનો અને બંનેનો આધાર શું લખવાનો સરખો. તો આ રીતે ભાગાકાર સ્વરૂપમાં બંનેનો આધાર બદલી શકું છું. ખ્યાલ આવી જશે આધાર પરિવર્તનની રીત. તે જ રીતે જો મારે છઠ્ઠો નિયમ કે જો મેં log a આધાર b ગુણાકારમાં log b આધાર a, એટલે આ બંને સંખ્યાની અદલા બદલી થઈ જાય. જો મેં આનો ગુણાકાર કરું તો આનો જવાબ મને હંમેશા શું જોવા મળશે? 1. a ગુણાકારમાં b અને બેઝ b વિથ બેઝ a જો બંનેનો ગુણાકાર કરું તો મને જવાબ શું જોવા મળશે? હંમેશા 1. તે જ રીતે નેક્સ્ટ પ્રોપર્ટી કે log a વિથ બેઝ a, એટલે કે તમે જે મેઇન લીધેલું તે અને તેનો આધાર જો આ બંને મૂલ્ય સરખા આવે તો આનો આન્સર ઓલવેઝ શું આવશે? 1. નેક્સ્ટ બીજું એક સૂત્ર આવી જશે નાનું અમથું કે 8મું log 1 વિથ બેઝ b, આન્સર ઓલવેઝ શું આવશે? 0. એટલે log 1નું કોઈ પણ આધાર સાથે મૂલ્ય લેશો તો એનો આન્સર શું આવશે? 0. અને એક છેલ્લું સૂત્ર જોઈ લેજો કે આવું આપેલું હોય બીની ઘાતમાં log a વિથ બેઝ b, બીની ઘાતમાં મેં એવો log લીધેલો છે કે જેનો આધાર એ બી જ સંખ્યા છે. તો જો આવું કશે મળી જાય તમને તો આનો ડાયરેક્ટ આન્સર આવી જશે એ જવાબ. એટલે કે log સાથે જે સંખ્યા હોય તે તેનો શું આવી જાય? જવાબ. એનો ગુણધર્મ આપણે જ્યારે પ્રક્રિયા શીખીશું ત્યારે આ ગુણધર્મનો ઉપયોગ કેવી રીતે કરવાનું તે પણ શીખીશું. લઘુગણક વિધેયનો ઉકેલનો એક આખો નવો કિસ્સો અંદર આવશે જે આપણે અલગથી મેળવવાનો છે. ખ્યાલ આવી જશે? તો આ એક વિશિષ્ટ પ્રકારો છે જે તમારે યાદ રાખવાના. તમારી બુકમાં નથી પરંતુ તેના પ્રદેશ શું, વિસ્તાર શું, એ બધા કિસ્સા તમે યાદ રાખશો તો ગણતરી કરવામાં ખૂબ જ સરળતા પડશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો આજના વિડીયોમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ બધા વિધેયો જે આપણે એક્સ્ટ્રા જે લખ્યા છે તે નોંધ કરવાના, તેના આલેખ કેવા બને તે જોવાના અને ત્યારબાદ તેની ગણતરી કેવી રીતે કરવાની છે તે ચર્ચા આપણે કરીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.